એમ છો દોસ્તો? 2 નવેમ્બરના રોજ મેડિકલ એડમિશન પ્રોસેસ શરૂ થવાની છે. એના 6 સ્ટેપ છે. દરેક સ્ટેપમાં આપણે શું કાળજી લેવાની છે એની ડિટેલની માહિતી આ વિડીયોમાં હું આપવાનો હોઉં તો આ વિડીયો છેક સુધી ચોક્કસ જોશો. હું ડોક્ટર સીડી સંખાવરા ઇનસાઇટ એજ્યુકેશન દ્વારા આયોજિત મેડિકલ એડમિશન ગાઈડલાઇન્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું. હાલમાં જ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ થઈ છે કે 2 નવેમ્બરના રોજ મેડિકલની એડમિશન પ્રોસેસ ઓનલાઈન શરૂ થવાની છે. આની સાથે જ ઘણા બધા વાલીના મગજમાં એ પ્રશ્ન હોય છે કે ભાઈ આ પ્રોસેસમાં શું કરવાનું હશે, આપણાથી કંઈ ભૂલ તો નહીં થાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરવાનું, પેમેન્ટ ક્યારે આપવાનું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની, ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવા કે ના આપવા, આવા દરેક પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં હું આપવાનો હોઉં આ વિડીયો છેક સુધી ચોક્કસ જોશો. હાલમાં જ ન્યૂઝપેપરમાં જાહેરાત આવેલ છે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમના ફર્સ્ટ યરના એડમિશન માટેની જાહેરાત છે. એમાં પિન આપણને ઓનલાઈન પિન, લાસ્ટ યર જે પિન વિતરણ હતું એ બેંકમાંથી લેવાની હતી, આ વખતે આપણને ઓનલાઈન જ પિન મળશે. એ 2 નવેમ્બરથી શરૂ થશે અને 9th નવેમ્બર સુધી બપોરના 4 સુધી આપણે પિન છે એ લઈ શકશું. આ પિન લઈ અને પછી આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે. એ પણ 2 નવેમ્બર 11 કલાક પછી અને 9th નવેમ્બર 8 વાગ્યા સુધી આપણે આ પ્રોસેસ છે એ કરી શકશું. ત્યાર પછી આપણે આ પ્રોસેસ કરી શકશું નહીં. આ પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે હેલ્પ સેન્ટર જવાનું છે અને હેલ્પ સેન્ટર જઈને આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવીને આપણે જે બધી આપણી ઝેરોક્સ છે એ બધી સબમિટ કરવાની છે. રજીસ્ટ્રેશનની સ્લિપ છે એ ત્યાં સબમિટ કરવાની છે. એનો ટાઈમ છે 2 નવેમ્બરથી 10th નવેમ્બર બપોરના 4 કલાક સુધી. બરાબર, તો આ બ્રીફ પ્રોગ્રામ્સ છે. આની ડિટેલ્સમાં દરેક જગ્યાએ એક એક સ્ટેપમાં આપણે શું કરવાનું છે એની ડિટેલ્સમાં હું માહિતી આપીશ. આના આખી પ્રોસેસ છે એના 6 સ્ટેપ છે. ટોટલ જે 6 સ્ટેપ્સ છે એમાં ફર્સ્ટ સ્ટેપ છે આપણું ઓનલાઈન રજીસ્ટ્રેશન. એટલે કે આપણે એડમિશન મેળવવું છે એના માટેનું આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. આ રજીસ્ટ્રેશન કરાવી અને આપણે બધા જ ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ કરાવવાના છે. એના માટે આપણે હેલ્પ સેન્ટર જવાનું છે. ત્યાર પછી એસસીપીસી એટલે કે એડમિશન કમિટી એ મેરિટ લિસ્ટ બનાવશે અને એને પબ્લિશ કરશે. એમાં આપણો ગુજરાત લેવલે આપણો મેરિટ કઈ જગ્યાએ છે એ આપણને ખ્યાલ આવશે. ત્યાર પછી આપણે ચોઇસ ફિલિંગ કરવાની છે. આપણે જે કોલેજમાં એડમિશન મેળવવું હોય એની બધી ચોઇસીસ નાખવાની છે. એ પ્રમાણે એડમિશન કમિટી છે એ એલોટમેન્ટ કરશે અને જ્યારે આપણને એડમિશન મળશે ત્યાર પછી આપણે ફી ભરવાની છે. એ ફી ભરી અને આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના છે. જો આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરશું અને ફી ભરશું ત્યાર પછી જ આપણું એડમિશન છે એ કન્ફર્મ થશે. તો આખી પ્રોસેસ છે હું ડિટેલમાં સમજાવવાનું છું. એમાં અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ 2 સ્ટેપ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીના જે સ્ટેપ છે એ અત્યારે આપણે ફોલો કરવાના છે. ત્યાર પછી સીટ મેટ્રિક્સ અને ચોઇસ ફિલિંગ આવશે. તો આ ફર્સ્ટ સ્ટેપ છે હું એક્ઝેક્ટ ડિટેલ્સમાં સમજાવવાનું છું. તો જે ફર્સ્ટ સ્ટેપ છે ધેટ ઇઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન. તો ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં તો કે સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો કે પિન મેળવવાની છે. તો કે આ પિન ક્યાંથી મળશે તો કે આ વેબસાઇટ છે medicaleadmissionGujarat.org.ug. એના હોમ પેજ ઉપર જશું એટલે આપણને આ રીતે આખું આપણને દેખાશે. બરાબર, તો આ એડમિશન કમિટીની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાં અહીંયા ઓનલાઈન સર્વિસીસ બધી આપેલી છે. એમાં ફર્સ્ટ અહીંયા આપણને આપેલું છે શું આપેલું છે તો કે પરચેઝ ઓફ પિન. તો જેવું આપણે અહીંયા પરચેઝ ઓફ પિન એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને આ રીતે આખું ફોર્મ છે એ ખુલશે. બરાબર, તેમાં આપણે સૌથી પહેલા આપણે આપણો રોલ નંબર નીટનો એ એન્ટર કરવાનો છે. પછી નેમ એન્ટર કરવાનું છે એ નીટની માર્કશીટ પ્રમાણે. પછી આપણું ઈમેલ આઈડી, આપણો મોબાઈલ નંબર, આ જે છે એ વેરીફાઈ અત્યારે જે ચાલતો હોય એ જ નંબર આપણે નાખવાનો છે. પણ એ ડીએનડી હોવો જોઈએ નહીં, કારણ કે તો આપણને એસએમએસ મળશે નહીં. અને આના માટે આપણે કેપ્ચા નાખશું અને 200 રૂપીઝ આપણે પે કરશું એટલે આપણે અહીંયા પે નો બટન દબાવશું એટલે ઓનલાઈન જ આપણે પેમેન્ટ કરવાનું છે એટલે આપણને એક પિન નંબર મળશે. એ પિન નંબર
આપણને ઈમેલ અને SMS થી મળશે. આ પિન નંબર આપણને મળી જાય પછી આપણે સેકન્ડ સ્ટેપમાં જવાનું છે. સો ધેટ ઇઝ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઓર લોગિન. તો આપણને પિન મળી જાય પછી આપણે આપણું રજિસ્ટ્રેશન કરવાનું છે, કારણ કે આપણે એડમિશન છે એ મેળવવાનું છે. તો જેવું આપણે આને રજિસ્ટ્રેશનને ક્લિક કરશું એટલે આ રીતે આપણને આખું ફોર્મ ખુલશે, બરાબર. તો આ એનું સેકન્ડ પેજ આપણને દેખાશે. તો આમાં ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એટલે પહેલા આપણે અહીંયા જવાનું છે. એક વખત આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરી દઈએ ત્યાર પછી જ્યારે આપણે આ વેબસાઇટનો યુઝ કરશું ત્યારે આપણે અહીંયા આવશું રજિસ્ટર્ડ યુઝર લોગિન હિયર, બરાબર. તો પહેલા આપણે અહીંયા જવાનું છે અને અહીંયા લખેલું છે કે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન. જેવું આપણે અહીંયા ક્લિક કરશું એટલે આપણને આગળના પેજ છે એ ખુલશે. તો આપણને આખું આ રીતે પેજ ખુલશે. તેમાં સૌથી પહેલા આપણે જે પિન લીધી એનો આપણે સિરિયલ નંબર એન્ટર કરવાનો છે અને આપણને એક 14 ડિજિટનો પિન નંબર મળશે. આ જે 14 ડિજિટનો પિન નંબર છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ જ આપણો યુઝર આઈડી થશે. દરેક જગ્યાએ આપણે એને જ લોગિન તરીકે આપણે એનો યુઝ કરીશું. ત્યાર પછી આપણું ઈમેલ આઈડી, આપણો મોબાઈલ નંબર અને આપણો જે નીટનો રોલ નંબર છે એ આપણે અહીંયા એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને સબમિટ કરશું. સબમિટ કરશું એટલે આગળની જે ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે એ બધું આપણું છે એ સ્ટાર્ટ થશે, બરાબર. તો જેવું આપણે આ સબમિટ કરશું એટલે આગળની સ્ટેપ્સ, આમાં જે આપણો જે પિન નંબર છે ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ જ આપણો યુઝર આઈડી થશે. ત્યાર પછી આપણે 6 અથવા 6 to 12 ડિજિટનો પાસવર્ડ જે એન્ટર કરીશું એ પણ આપણે આપણી પાસે જ રાખવાનો છે, એ આપણે કોઈની સાથે શેર કરવાનો નથી. તો જેવું આપણે સબમિટ કરશું એટલે આ રીતે આખું ફોર્મ્સ છે એ ખુલશે, બરાબર. તો આ ન્યૂ રજિસ્ટ્રેશન, તો આપણે એમાં નીટનો આ રોલ નંબર નાખવાનો છે, બરાબર. આપણો આ મોબાઈલ નંબર એ અહીંયા બતાવશે જ ઓટોમેટિક. અહીંયા નીટનો ઓલ ઇન્ડિયા આપણો જે રેન્ક હશે એ આ મોસ્ટ ઓફ આ બધી ડિટેલ્સ છે એ ઓટોમેટિક ત્યાં આવી જશે, કારણ કે ઓલરેડી બધું ફિલઅપ થયેલું જ હશે. આપણું નેમ પણ અહીંયા આવી જશે. અહીંયા જે ડિટેલ્સ બાકી હોય એ ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે, બરાબર. આ મેઇલ આ બધું જ ત્યાં ઓલરેડી આવી ગયું હશે, બરાબર. પછી અહીંયા છે એનઆરઆઈ માટે અરજી કરવી છે, જો આપણે કરવી હોય તો યસ, ના કરવી હોય તો નો. પછી આપણી જે કેટેગરી હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે, બરાબર. પર્સન વિથ ડિસેબિલિટી હોય તો એમાં આપણે અહીંયા ક્લિક કરવાનું છે, બરાબર. અને શું તમે લોકલ કોટાની સીટ એટલે કે અમદાવાદ અને સુરતના જે સ્ટુડન્ટ્સ છે એમને આ લાગુ પડશે, આપણે નોટ એપ્લિકેબલ. અથવા જે અમદાવાદની કોલેજ હોય તો ત્યાં અને સુરતના હોય તો અહીંયા આ જગ્યાએ આપણે પહેલા શું કરવાનું છે તો કે આ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ એના પછી નીચે જ જશું એટલે આગળ આવશે, બરાબર. ત્યાર પછી આપણે 12th નો બધો ડેટા છે એ એન્ટર કરવાનો છે. અહીંયા 12th નો આપણો સીટ નંબર આપણે એન્ટર કરવાનો છે, આપણું પાસિંગ યર આપણે અહીંયા એન્ટર કરવાનું. પછી આપણે જે બોર્ડમાં આપણે એક્ઝામ આપી હોય એ બોર્ડ આપણે અહીંયા ક્લિક કરવાનું છે. આ વખતે સારા સમાચાર એ છે કે NIOS પણ આમાં પરમિશન મળી ગઈ છે, એટલે કે જે કેન્ડિડેટે NIOS ની એક્ઝામ આપી છે એમને પણ આ વખતે એડમિશન મળી શકશે. લાસ્ટ યર એ હતું નહીં, બરાબર. પછી આપણે ગુજરાત કયા સ્ટેટમાંથી, ગુજરાતમાંથી દીવ કે જ્યાંથી આપણે કરેલું હોય એ આપણે અહીંયા ક્લિક કરવાનું છે. પછી આપણે અહીંયા આપણું માર્કશીટ પ્રમાણે નેમ એન્ટર કરવાનું છે. પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના થિયરીના માર્ક્સ અને આ જગ્યાએ આપણે પ્રેક્ટિકલના માર્ક્સ એડ કરવાના છે, એટલે ઓટોમેટિક અહીંયા ટોટલ થઈ અને આપણને મળી જશે, બરાબર. તો આપણી આ ફર્સ્ટ ડિટેલ જે આપણે સીટ નંબર, પછી આપણું ઈયર, બરાબર. આ GSEB એના જે આપણું બોર્ડ છે એ અને આપણું આ જે સ્ટેટ છે એ, તો આટલો આપણે ડેટા અંદર એન્ટર કરશું, બરાબર. ત્યાર પછી આપણે આ બધી માર્ક્સ આપણે બધા એન્ટર કરવાના છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બરાબર. અહીંયા થિયરીના માર્ક અને અહીંયા પ્રેક્ટિકલના માર્ક, અહીંયા ઇંગ્લિશના માર્ક, એટલે ઓટોમેટિક ટોટલ્સ છે એ આપણને થઈ જશે, બરાબર. ત્યાર પછી આ જે નીચે બધી જે ઇન્સ્ટ્રક્શન છે એ મોસ્ટ ઓફ કેસમાં આપણને લાગુ પડશે નહીં. જો આપણે નવોદય વિદ્યાલયના સ્ટુડન્ટ્સ હોય તો આપણે અહીંયા યસ કરીશું, બરાબર. ઓલ ઇન્ડિયા સર્વિસ ગુજરાત કેડરમાં આપણે હોય તો આપણે અહીંયા યસ કરવાનું થશે. અને જો આપણે કોઈ પણ આ ડિફેન્સમાંથી આપણે હોય તો આપણે અહીંયા યસ કરવાનું. જો આ લાગુ પડતું હોય, બરાબર, તો આપણે અહીંયા આપણે અત્યારે ક્લિક કરીશું, નકર આપણે શું કરીશું, નો કરીશું. એટલું કમ્પ્લીટ કરશું. પછી નેક્સ્ટ આપણે ડિટેલ છે ડોમિસાઇલ, એટલે કે આપણું બર્થ પ્લેસ આપણે અહીંયા એન્ટર કરવાનું છે, એનું જે સિટી હોય એ આપણે અહીંયા એન્ટર કરવાનું છે. આપણે ગુજરાતના ડોમિસાઇલ છીએ હોય તો અહીંયા યસ કરવાનું છે, ના હોય તો આપણે અહીંયા સર્ટિફિકેટની બધી ડિટેલ્સ છે એ એન્ટર કરવાની થશે, બરાબર. તો આ ડોમિસાઇલ સર્ટિફિકેટની આ ડિટેલ્સ છે. આ વખતે જે લોકો આઉટ સ્ટેટના છે એમને જ આ, બાકી કોઈને જરૂર નથી, બરાબર. ત્યાર પછી આપણે સિટીઝન
ઇન્ડિયન, બરાબર, સ્ટેટ, કયા સ્ટેટમાંથી આપણું એડ્રેસ કે જ્યાં આપણે પોસ્ટલ કરવાનું હોય, આ એડ્રેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ચેક કે એવી કોઈ ઇન્ફોર્મેશન એને આપવાની હશે, આપણું રિફંડ હશે, ત્યારે આ બધી વસ્તુની આપણે જરૂર પડશે. અને અલ્ટરનેટ મોબાઈલ નંબર, જ્યારે આપણા મેઇન મોબાઈલમાં કંઈ પ્રોબ્લેમ્સ હશે ત્યારે આ મોબાઈલનો યુઝ કરવામાં આવશે. તો પિનકોડ અને ઈમેલ સાથે આ ડિટેલ્સ છે એ આપણે ફિલઅપ કરવા. તો આ એકદમ બેઝિક્સ ડિટેલ્સ છે. ત્યાર પછી આ પાસવર્ડ આપણે નાખવાનો છે કે જે 6 to 12 કેરેક્ટરનો, અને એનો એક જે એક્ઝામ્પલ છે એ પણ આમાં આપેલું છે. તો પાસવર્ડ જનરેટ થશે, આ પાસવર્ડ જ આપણે આગળ છે એ યુઝ કરવાનો છે. એટલે આ પાસવર્ડ અને આપણું લોગિન આઈડી એટલે કે 14 ડિજિટ પિન, આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે યાદ રાખવાનું. જેવું આપણે આ સબમિટ કરશું એટલે કે આપણે બધી ડિટેલ્સ છે એ આપણે સાચી ફિલઅપ કરેલી છે એવી રીતે આપણે એગ્રી કરીએ છીએ એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને સેવ ચેન્જીસ કરી દેવાનું, બરાબર. જો ન આવે તો રિસેન્ડ ઓટીપી, એટલે જેવું આપણે ઓટીપી એન્ટર કરશું એટલે આપણને નવો મેસેજ આવશે. આ ઓટીપી આપણે આમાં એન્ટર કરશું એટલે આપણને નવો મેસેજ આવશે, બરાબર. તો આ રીતે આપણને મેસેજ આવશે, અને જે આ મેસેજ આવે એનું આપણે શું કરવું, તો કે આપણે જે એપ્લિકેશન પ્રોસેસ છે એને કન્ફર્મ કરવાની છે, એની એક પ્રિન્ટ આઉટ લેવાની છે. એ પ્રિન્ટ આઉટ છે એ આપણે સાથે લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એ સાથે લઈ જવાની છે. જો આમાં આપણે કંઈ ચેન્જીસ કરવા હોય તો એડિટ અને કન્ફર્મ કરવું હોય તો ત્યાં આપણે ક્લિક કરશું. જેવું ક્લિક કરશું એટલે આપણને નેક્સ્ટ પેજ છે એ ખુલશે આ રીતે, તો કે એડિટ રજિસ્ટ્રેશન ડિટેલ ઓર કન્ફર્મ રજિસ્ટ્રેશન ડિટેલ. આ બધી જ ડિટેલ કન્ફર્મ હોય તો આપણે અહીંયા કન્ફર્મ કરશું. કન્ફર્મ કરશું એટલે આપણે ડિટેલ્સ છે એ પરફેક્ટ મેચ થશે એટલે આપણને એનો મેસેજ મળી જશે, રજિસ્ટ્રેશન ઇઝ કન્ફર્મ. ત્યાર પછી એને ઓકે કરશું એટલે આપણને એક નવો મેસેજ મળશે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. જો આ મેસેજ આવી ગયો એનો મતલબ શું થયો કે આપણું રજિસ્ટ્રેશન છે એ કન્ફર્મ થઈ ગયું, અને આપણું રજિસ્ટ્રેશનનું જે આ ફોર્મ છે એ આપણે એનું એક પ્રિન્ટ આઉટ લેવાનું છે, કારણ કે એ પ્રિન્ટ આઉટ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સાથે લઈ જવાનું છે. આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે હેલ્પ સેન્ટરમાં જવાનું છે. તો એ પણ આપણે એમનેમ જવાનું નથી, પણ આપણે ટાઈમ લઈ અને ત્યાં જવાનું છે. તો ટાઈમ લેવા માટે તો કે એના માટે આ જ વેબસાઇટનો યુઝ કરવાનો છે, બરાબર. હવે બાય ચાન્સ આપણે એવું થયું કે આપણી પિન છે એ આપણે ભૂલાઈ ગઈ, બરાબર. જો પિન આપણે ભૂલાઈ ગઈ અથવા કોઈને આપણે આપી દીધી, ખોવાઈ ગઈ, તો એના માટે જો આપણે નવી પિન જોતી હોય તો એના માટે આપણે જવું પડશે ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ. ત્યાં જઈ અને નવી પિન રીજનરેટ થશે અને એનો જે કંઈ ચાર્જ હશે એ આપણે ફિલઅપ કરવો પડશે. તો આપણા માટે બેટર ઓપ્શન એ જ છે કે પિન નંબર આપણે બહુ સાચવીને આપણે ઘણી બધી જગ્યાએ રાખવા જોઈએ, બરાબર. ત્યાર પછીની આપણે જે નેક્સ્ટ પ્રોસેસ છે હવે શું છે, તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે ટાઈમ લેવાનો છે. તો કે આ રજિસ્ટ્રેશન ડિટેલમાં જશું એટલે આપણને અહીંયા મળશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એપોઇન્ટમેન્ટ, બરાબર. તો અહીંયા આપણે ક્લિક કરશું એટલે આપણું નવું પેજ ખુલશે. એ પેજમાં આપણે આપણું નામ નાખવાનું છે, મોબાઈલ નંબર, અને જે હેલ્પ સેન્ટરમાં આપણે જવું હોય એ અહીંથી આપણે સિલેક્ટ કરશું, બરાબર. જે હેલ્પ સેન્ટર સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને એનો ટાઈમ મળી જશે. જેવો તમે અહીંયા સબમિટ કરશો એટલે તમને ટાઈમ મળશે, એનો પ્રિન્ટ આઉટ લઈ અને એ જ સમયે અથવા એ સમય પહેલા આપણે છે એ ત્યાં કોલેજ અથવા હેલ્પ સેન્ટર છે એ પહોંચવાનું છે. ઓકે, આ વખતે ગુજરાતમાં 30 હેલ્પ સેન્ટર છે. ઘણા બધા સિટીમાં એક કરતા વધારે હેલ્પ સેન્ટર છે, તો એનું આખું આ લિસ્ટ છે, બરાબર. તો ઘણા બધા સેન્ટરમાં 2 અથવા 3 છે. રાજકોટમાં પણ આ વખતે 2 હેલ્પ સેન્ટર છે. એક છે આપણી જે ગવર્મેન્ટ કોલેજ છે એ છે, આ ઉપરાંત છે એ રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ છે, બરાબર. તો આપણું આ ફર્સ્ટ હેલ્પ સેન્ટર છે અને આ સેકન્ડ. તો આ દરેક હેલ્પ સેન્ટર જગ્યાએ આપણે એ લિસ્ટમાંથી સિલેક્ટ કરીને જવાનું. હવે જ્યારે આપણે હેલ્પ સેન્ટર જઈએ ત્યારે આપણી સાથે કયા ડોક્યુમેન્ટ્સ છે એ હોવા જોઈએ, તો કે આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને દરેકની એક ઝેરોક્સ અને સેલ્ફ એટેસ્ટેડ ઝેરોક્સ સાથે લઈ જવાની. એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નહીં હોય તો ચાલશે નહીં, એટલે ભૂલ્યા વગર આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ લઈ જવાના. તો કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણી પાસે હોવા જોઈએ, તો કે ફર્સ્ટ તો કે ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન 10th અને 12th એની માર્કશીટ છે એની એક એક ઝેરોક્સ આપણી પાસે હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી નીટનું આપણું જે રિઝલ્ટ છે એની પ્રિન્ટ આઉટ કાઢી, બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ આઉટ એ ચાલશે, પ્રિન્ટ આઉટ કાઢી અને સાથે રાખો. તો કે આ 3 છે એ આપણી સાથે હોવા જોઈએ. આ ઉપરાંત તો કે પ્રૂફ ઓફ બર્થ પ્લેસ, આપણે જ્યાં આપણો જન્મ થયો હોય એનું બર્થ પ્લેસ, તો આપણું જે બર્થનું સર્ટિફિકેટ હોય એ, અથવા આપણું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો એ, અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ, જો આપણે CBSE અથવા ICSE બોર્ડમાં હશું તો આપણું ટ્રાન્સફર સર્ટિફિકેટ હશે, અથવા આપણી પાસે પાસપોર્ટ હોય તો આપણું બર્થ પ્લેસનું પ્રૂફ અને બર્થ ડેટનું પ્રૂફ,
તો હવે તો આપણી એસએસસી ની માર્કશીટમાં બર્થ ડેટ છે, બરાબર, અથવા બર્થ સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ, તો આની ઝેરોક્સ છે એ આપણી પાસે હોવી જોઈએ, બરાબર. તો બંને માટે અલગ અલગ ઝેરોક્સની જરૂર નથી, એક જ ઝેરોક્સ, ધારો કે પાસપોર્ટ હોય તો બંને માટે ચાલશે, એવી જ રીતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સેપરેટ, બર્થ સર્ટિફિકેટ બંનેમાં ચાલશે. તો કોઈ પણ એક આપણી પાસે બંને માટે એક એક પ્રૂફ આપણી પાસે હોવું જોઈએ. ત્યાર પછી જો આપણે કેટેગરી રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો એ પ્રમાણે આપણી પાસે એના સર્ટિફિકેટ હોવા જોઈએ. તો ફોર કેન્ડિડેટ બોર્ન આઉટસાઇડ ધ ગુજરાત, ગુજરાત બહાર જેનો જન્મ થયો છે એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ, બરાબર. તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. ત્યાર પછી એસસી કેન્ડિડેટ માટે એસસી નું સર્ટિફિકેટ, એસટી કેન્ડિડેટ માટે એસટી નું સર્ટિફિકેટ, ઓબીસી કેન્ડિડેટ હોય તો એના માટે એસસીબીસી નું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ પ્લસ એસસીબીસી નું સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હોય તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ કે જે ઇંગ્લિશમાં છે, બરાબર. જે હેન્ડીકેપ કેન્ડિડેટ હોય તો એના માટે એનું પીડબ્લ્યુએ સર્ટિફિકેટ. આ દરેક સર્ટિફિકેટની ઓરિજિનલ અને ઝેરોક્સ બંને એની પાસે હોવું જોઈએ, બરાબર. જો અમદાવાદના લોકલ કેન્ડિડેટ હોય તો એમને અમદાવાદની મેડિકલ કોલેજ, મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ડીન પાસેથી લોકલ કેન્ડિડેટ તરીકેનું સર્ટિફિકેટ લેવું પડશે. જો સુરતના કેન્ડિડેટ હોય તો સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ, આ ઇન્સ્ટિટ્યૂટના ડીન પાસેથી એને લોકલ કેન્ડિડેટનું સર્ટિફિકેટ મેળવવાનું થશે. આ ઉપરાંત જો કોઈ ઓવરસીઝ કેન્ડિડેટ હોય તો એનું કોમ્પિટન્ટ ઓથોરિટીનું સેન્ટ્રલ કેન્ડિડેટનું એનું સર્ટિફિકેટ છે એની પાસે હોવું જોઈએ. આ ઉપરાંત દરેક સ્ટુડન્ટ્સે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, આનું જે ફોર્મેટ છે એ વેબસાઇટ ઉપર આપેલું છે, એ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ આઉટ કાઢી અને રજિસ્ટર્ડ એમબીબીએસ પાસેથી જે એમબીબીએસ નું ક્વોલિફિકેશન હોય અને જેનું રજિસ્ટ્રેશન થયેલું હોય, રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, આમાં ગવર્મેન્ટ હોસ્પિટલ હોય એવું જરૂરી નથી, તો કે રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર પાસેથી આ સર્ટિફિકેટ લઈ અને એ ફોર્મ સાથે એટેચ કરવાનું છે. અત્યારે આપણે એનું ઝેરોક્સ કોઈ ચાલશે, ઝેરોક્સ અને ઓરિજિનલ છે એ આપણી સાથે હોવું જોઈએ. તો આ સર્ટિફિકેટ છે એ કમ્પલસરી છે, બરાબર. તો એ સર્ટિફિકેટ એટલે આટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર ઉપર જવાનું છે, અચૂક ટાઈમે આપણે પહોંચવાનું છે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, અત્યાર સુધી આપણે ફોલો કરવાના. જેવું આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે પછી મેરિટ લિસ્ટ છે એ એસસીપીસી બહાર પાડશે. મેરિટ લિસ્ટ પછી આપણે ઓનલાઈન ચોઇસ ફિલઅપ કરવાની થશે. આપણે જે ચોઇસ આપી હશે એમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણને એડમિશન મળશે. એ એડમિશન મળશે પછી આપણે પેમેન્ટ આપવાનું થશે. તો કે આપણે 100% પેમેન્ટ આપવાનું નથી, પાર્ટ પેમેન્ટ આપવાનું છે, બરાબર. પાર્ટ પેમેન્ટ આપશું પછી આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને પાછું હેલ્પ સેન્ટર જવાનું છે. આપણને એડમિશન કન્ફર્મ થાય પછી જ આપણે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ત્યાં સબમિટ કરવાના છે. જ્યાં સુધી આપણું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના નથી, અને આ જ ડોક્યુમેન્ટ છે આપણને કોલેજમાં રિટર્ન આપવામાં આવશે. કોઈ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ગવર્મેન્ટ પોતાની પાસે રાખશે નહીં, એટલે ડોક્યુમેન્ટ છે આપણને પાછળથી મળશે. તો આ જે 4 પ્રોસેસ છે બાકીની, એના માટેની ડિટેલ્સ છે એ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને બનાવવાનો છું, બરાબર. અત્યારે આ ડિટેલ્સ છે એ ઇમ્પોર્ટન્ટ હતી એટલે એના માટેની ડિટેલ્સ છે આખી મેં આમાં સમજાવેલી છે. આ ઉપરાંત તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે મને પૂછી શકશો. હવે ક્વેશ્ચન એ થશે કે આપણે આ જે ફોર્મ ભરશું તેમાંથી આપણને કઈ કઈ કોલેજમાં એડમિશન મળશે, બરાબર. તો અવેલેબલ સીટ ફોર એડમિશન, તો આ ફોર્મ છે એ ફર્સ્ટ ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એઇડ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજ, સરકારી અને અર્ધ સરકારી, અને બરાબર. તો એની જે 85% ફ્રી સીટ છે એમાં આપણને એડમિશન મળશે. આ જે 15% ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એ આમાં આપણને એડમિશન મળશે નહીં. એટલે 85% ઓફ ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એઇડ કોલેજ, આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સની મેડિકલ અને ડેન્ટલ કોલેજની 75% જે ફ્રી સીટ છે એ, આ ઉપરાંત મેનેજમેન્ટ કોટાની જે 10% સીટ છે એ, અને એનઆરઆઈ ની જે 15% સીટ છે, આ દરેક સીટના એડમિશન છે એ આ કમિટી થ્રુ જ થશે, એટલે કે આ ફોર્મ થી જ થશે. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજની જે ફ્રી સીટ છે 60%, એના એડમિશન પણ આ ફોર્મમાંથી જ થશે. આ ઉપરાંત એની જે 25%, જે મેનેજમેન્ટ કોટાની 10% અને એનઆરઆઈ ની 15%, આ સીટ માટે આ ફોર્મ ચાલશે નહીં. તો એના માટે શું છે, તો કે એના માટે કન્સોર્ટિયમ ઓફ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન
આયુર્વેદિક એન્ડ હોમિયોપેથિક કોલેજ એનું આખું કોન્સોર્ટિયમ છે, એનું તમારે સેપરેટ ફોર્મ ભરવાનું થશે. એ ફોર્મ ભરશો તો તમને આ બાકીના 25% એડમિશન મળશે, પણ આ 60% એડમિશન આ જ ફોર્મથી થશે. તો આ બધી જ સીટ છે એ આ એક જ ફોર્મ ભરવાથી આ બધી જ સીટના પ્રવેશ માટે આપણે હકદાર થશું. આ ઉપરાંત જો આપણે એનઆરઆઈ સીટ હોય તો એનઆરઆઈ સીટ માટેના એડિશનલ ફી 10,000 નો ડીડી આપણે ગાંધીનગર સબમિટ કરવાનો હોય છે. બરાબર, તો આ હતી આપણી ફર્સ્ટ 2 સ્ટેપની ડિટેલ ઇન્ફોર્મેશન. બાકીના 4 સ્ટેપનો વિડીયો નેક્સ્ટ હું બનાવવાનો છું. આના માટે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોઈ પણ સમયે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અમારા ઇન્સ્ટિટ્યૂટનો કોન્ટેક્ટ છે એ કરી શકો. મને આશા છે કે આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓને મેડિકલમાં અથવા એમની ઈચ્છિત બ્રાન્ચમાં એડમિશન મળી જશે. પણ જે વિદ્યાર્થીઓને એમબીબીએસ નીટ 2020માં ઓછા માર્ક્સ હોય અને એમની ઈચ્છા હોય કે ના મારે એમબીબીએસ જ કરવું છે, તો ઇનસાઇટ એજ્યુકેશન દ્વારા ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા એક અલગ જ પ્રકારનો પ્રોગ્રામ છે એ અમે આ વખતે લોન્ચ કરવાના છીએ. બરાબર, તો લગભગ આપણે જો સ્ટુડન્ટ્સને ડિવાઈડ કરીએ તો જે સ્ટુડન્ટ્સને એડમિશન એમબીબીએસમાં એડમિશન નહીં મળે એવા સ્ટુડન્ટ તો કે જેને 450 માર્ક હશે એ વિદ્યાર્થીએ પણ આ વખતે 60 to 80 lakhs ફી ભરવી પડશે. તો જો આપણે કેટેગરી કરીએ તો કે 400 પ્લસ જેને માર્ક્સ હોય, 300 પ્લસ જેને માર્ક્સ હોય અને 300 પ્લસ જેને માર્ક હોય, તો આ દરેક સ્ટુડન્ટ્સને આપણે સેપરેટ ટ્રીટમેન્ટ આપવાની જરૂર છે. અત્યાર સુધી કેવું થતું તો કે જેને રિપીટ કરવું છે એ બધા જ કોઈ પણ એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા હતા કે જેની ફી 1 લાખથી 1.5 લાખ સુધીની ફી હતી અને હોસ્ટેલનો 1 લાખથી 1.5 લાખ સુધીનો એક્સપેન્સ હતો. આવું ના કરવું પડે તો કે ખરેખર આ જે 400 માર્કના જે સ્ટુડન્ટ્સ છે એની રિક્વાયરમેન્ટ એને કે ક્લાસરૂમમાં બેસીને ફરીથી ભણવાની જરૂર નથી. તો એમની રિક્વાયરમેન્ટ શું છે તો કે 350 ની રિક્વાયરમેન્ટ શું છે, 300 ની રિક્વાયરમેન્ટ શું છે, તો આનો એક ડિટેલ વિડીયો અમે બનાવી અને અમારા ફેસબુક અને યુટ્યુબ પેજ ઉપર મૂકેલો છે. તમે એ જોશો તો તમને વધારે આઈડિયા આવશે. પણ આ દરેક સ્ટુડન્ટની રિક્વાયરમેન્ટને સેટિસ્ફાય કરી શકાય અને વિદ્યાર્થીને અને પેરેન્ટ્સને એટલો એક્સપેન્સ પણ ના આવે એ રીતે અમે એક યુનિક કોર્સ છે એ આ વખતે ડિઝાઇન કર્યો છે. તો કે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આ કોર્સ અમે સ્ટુડન્ટ્સની જરૂરિયાત પ્રમાણે અને પેરેન્ટ્સને પોસાય, એટલે કે જે પેરેન્ટ્સને મહેનત કરીને જે પૈસા કમાવાના એ ના આપવા પડે, તો કે ખાલી ફક્ત 20,000 રૂપીઝની ફી સાથે 20,000 to 80,000 ની ફી સાથે એ પોતાની સ્ટુડન્ટ પોતાના બાળકની અથવા વિદ્યાર્થી પોતાની જરૂરિયાત પ્રમાણે કોર્સ સિલેક્ટ કરી શકે એ પ્રમાણે અમે 4 ટાઈપ ઓફ કોર્સિસ છે એ ડિઝાઇન કર્યા છે. બરાબર, તો જે સ્ટુડન્ટ્સને 450 અરાઉન્ડ માર્ક્સ છે તો મોસ્ટ ઓફ કેસમાં એ સ્ટુડન્ટ્સની દરેક સબ્જેક્ટમાં ગ્રીપ્સ તો છે જ, એને જરૂર છે ખાલી મેન્ટરિંગની. એટલે તો અમે એને શું કરશું તો કે એને દરેક સબ્જેક્ટના ડાઉટ સોલ્વ કરીશું, દરેક સબ્જેક્ટની રેગ્યુલર ઇન્ટરવલ ઉપર અમે એક્ઝામ કન્ડક્ટ કરીશું, એ એક્ઝામનું પરફોર્મન્સ ઉપરથી એને ગાઈડ કરીશું. એટલે સ્ટુડન્ટ્સ છે એ ઘરે બેઠા જ પોતાની પ્રિપેરેશન કરશે, અમે એને ગાઈડ કરીશું, એના માટે એક્ઝામ કન્ડક્ટ કરશું અને એને છેક સુધી પહોંચાડીશું. તો આને કહેવાય મેન્ટરિંગ પ્રોગ્રામ કે જેની ફી ફક્ત 20,000 છે. એટલે કે જે સ્ટુડન્ટને 450 અપ માર્ક છે એના માટે આ પ્રોગ્રામ છે એ બેસ્ટ પ્રોગ્રામ છે. બરાબર, હવે જે સ્ટુડન્ટ્સને 400 અરાઉન્ડ માર્ક્સ છે એમને મોસ્ટ ઓફ કેસમાં ફિઝિક્સમાં જ પ્રોબ્લેમ્સ હોય છે, તો અમે એને બધા જ સબ્જેક્ટમાં મેન્ટરિંગ પ્લસ ફિઝિક્સના દરેક લેક્ચર આખો કોર્સ અમે ક્લાસરૂમમાં ભણાવીશું. તો એની ફી છે ઓનલી 45,000. હવે જે સ્ટુડન્ટ છે એને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પ્રોબ્લેમ હોય તો એને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના લેક્ચર કરીશું, તો એની ફી છે ઓનલી 65,000. અને જેમને 3 સબ્જેક્ટના લેક્ચર ભરવા છે એમના માટે આખો પ્રોગ્રામ છે જેની ફી છે 85,000. બરાબર, તો આ સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ પ્રમાણેનો ફર્સ્ટ ટાઈમ ખૂબ જ ઓછી ફીમાં એક નવો જ પ્રોગ્રામ અમે લોન્ચ કરેલો છે. અને આ પ્રોગ્રામ છે એ એસ્યોરન્સ સાથે છે કે અમારા મોટા ભાગના સ્ટુડન્ટ છે એમાંથી તમે કોઈ પણ પ્રોગ્રામ લેશો, સપોઝ 20,000 નો પ્રોગ્રામ હશે કે 80,000 નો પ્રોગ્રામ હશે, પણ ઓલમોસ્ટ અમારા દરેક સ્ટુડન્ટ્સને 150 પ્લસ અરાઉન્ડ માર્ક્સ તો વધતા જ, મિનિમમ 150 પ્લસ માર્ક્સ તો વધતા જ હોય છે. તો આઈ વેલકમ યુ ઓલ એટ ઇનસાઇટ એજ્યુકેશન. આપને વધુ માહિતી માટે ઇનસાઇટ એજ્યુકેશનની રૂબરૂ મુલાકાત લો. બરાબર, અમે તમને ચોક્કસ માર્ગદર્શન આપીશું, આપના બાળકની જરૂરિયાત પ્રમાણે તમને નવો કોર્સ છે અમે સજેસ્ટ કરીશું. બરાબર, અને એક રિઝલ્ટની એસ્યોરન્સ સાથે અમે હંમેશા કોઈ પણ કોર્સ છે અમે કન્ડક્ટ કરતા હોઈએ છીએ. તો વધારે માહિતીની જરૂર હોય તો કોઈ પણ સમયે અમારા હેલ્પલાઇન નંબર પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
તમને એમ લાગતું હોય કે ભાઈ આ વિડીયો બીજા લોકો માટે પણ યુઝફુલ છે, તો આ મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડો. વધારે વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.